Namaste. Good morning, students. On the behalf of Sri Usha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi. Warmly welcomes all of you. Let's start today's session. Your class is BCom Semester 6. Subject is Management Accounting 2. And as a reference book, we are using B.A. Shah Prakashan's textbook. We are continuing last sum and last page number 355, sum number 40. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી TY એપ્રિલ 2018 માં પૂછાયેલો આ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન ની અંદર આ સમ આપણે જે લીધો છે એની અંદર પહેલા રકમ સમજાવી દઉં. The balance sheets of Anshi Limited are given below. Prepare cash flow statement, equity share capital, general reserve, capital reserve, P&L account, debenture, current liabilities, provision for taxation, proposed dividend અને unpaid dividend. આટલું કન્ટેન્ટ આપણને આપ્યું છે. લાયબિલિટી નું સામે એસેટ્સ માં આપણને ફિક્સ્ડ એસેટ એટ કોસ્ટ માઇનસ ડેપ્રિસિએશન આપ્યું. અહીંયા ઉપરની બે વેલ્યુ ને કન્સિડર ન કરવાને બદલે ડાયરેક્ટ જે આફ્ટર ડેપ્રી જે વેલ્યુ આપી છે આપણે એને જ કન્સિડર કરશું. પછી આપ્યું છે ઇન્વેસ્ટમેન્ટ, કરન્ટ એસેટ્સ, પ્રિલિમિનરી એક્સપેન્સ. સમ નાનો છે પણ અલગ રીતે છે. ફોર એક્ઝામ્પલ કરન્ટ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ અને બિલ્સ પેબલ અલગ નથી આપ્યા. સેમ વે કરન્ટ એસેટ્સમાં અલગ નથી આપી કે ભાઈ આમાં ડેપ્ટર હોય કે બિલ્સ રિસીવેબલ હોય કે શું કેશ કે કાંઈ અલગ તમને આપ્યા નથી. સામે ફિક્સ એસેટમાં બધી જ ફિક્સ એસેટનો ટોટલ તમને અહીંયા આપવામાં આવ્યો છે. ઇન શોર્ટ સમ એકદમ નાનકડો છે, કદાચ અડધી કલાકમાં તમારે પતી જ હશે, પણ પોઈન્ટ્સ ઘણા બધા નવા છે, નાના બરાબર. તો એટલા માટે મેં આ સમ સિલેક્ટ કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો છે એટલા માટે ખાસ. એડજસ્ટમેન્ટ આપણે જોઈ લઈએ. સોલ્ડ વન મશીન ઓફ ₹450,000. ઉપર તમે ધ્યાનથી જોશો તો ફિક્સ એસેટ આપ્યું છે એટલે મશીનરીનો એડજસ્ટમેન્ટ આવશે કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ કોઈ પણ ફિક્સ એસેટને લગતો એડજસ્ટમેન્ટ હશે તો એ ત્યાં એપ્લાય થશે. પછી ડેપ્રિસિએશન આપ્યું છે એ પણ ત્યાં જ આપણે એપ્લાય કરી નાખશું. ડિબેન્ચર છે, ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટનો એડજસ્ટમેન્ટ આપ્યો છે અને રાઇટ ઓફ અગેન ફિક્સ એસેટ અને ઇન્કમ ટેક્સ. ઇન શોર્ટ આટલા એડજસ્ટમેન્ટ આપ્યા છે. વન બાય વન આપણે લઈ લઈ. એ પહેલા તમે લોકોને જે આપણી સિસ્ટમ છે એ પ્રમાણે એક ફોર્મેટ કેશ ફ્લોનું તમે બનાવેલું હશે એવું મને મતલબ આપણે અગાઉ સમ કરીએ છીએ એ પ્રમાણે અકાઉન્ટ્સ કયા કયા બનાવવાના એ હું તમને કહી દઉં છું. આપણે મિનિમમ 5 થી 7 અકાઉન્ટ તો દર વખતે ડ્રો કરીને રાખી જ છે. જ્યારે પણ સમ સ્ટાર્ટ કરો એક્ઝામ વખતે પણ તો આપણે કેશ ફ્લોનું જે ફોર્મેટ મેં તમને આપ્યું છે એ બનાવી રાખવાનું અને ત્યારબાદ તમારે તો અકાઉન્ટ્સ આપણે જે બનાવવાના છે એનું લિસ્ટ તમને આપી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ તમારે બનાવવાના છે અકાઉન્ટ્સ. એમાં સૌથી પહેલા અકાઉન્ટ બનાવજો ફિક્સ એસેટ બ્રેકેટમાં મશીનરી અને અધર્સ એવું ટાઇટલ આપી દો. એટલે ફિક્સ એસેટ પહેલાનું નામ, પછી બીજું આવશે ડિબેન્ચર, ત્રીજું પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર. સ્ક્રીનશોટ લઈ લો. આ 3 અકાઉન્ટના નામ આપી દો. પછી બીજા 3 અકાઉન્ટ આવશે ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ રિઝર્વ અને પ્રોવિઝન ફોર ટેક્સેશન. આ સમની અંદર માત્ર 6 એડિશનલ અકાઉન્ટ્સ આપણે બનાવવાના છે. ઓકે, તો આ પ્રમાણે ડ્રો કરીને રાખજો. આઈ હોપ કે તમે અકાઉન્ટ્સ બધા પ્રિપેર કરી નાખ્યા હશે. એ સિવાય જ્યારે પણ અકાઉન્ટ્સ આપણે પ્રિપેર કરીએ ત્યારે હંમેશા ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લઈ લેવાના. રકમની અંદર નવી વાત એ પણ છે કે નોર્મલી પહેલું વર્ષ હોય એ નાનું વર્ષ હોય અને બીજું હોય મોટું, મતલબ 12, 13, 14, 15 એવી રીતે આવે. પણ આમાં સૌથી મોટી ધ્યાન રાખવાની બાબત એ છે કે પહેલું તમને આપ્યું છે 2018 નું યર આપ્યું છે, એનો મતલબ કે ક્લોઝિંગ બેલેન્સીસ છે બધાના અને આ છે 2017 છે એટલે આ બધા ઓપનિંગ ગણાશે. એટલે નોર્મલી આપણે પહેલું કન્ટેન્ટ છે પહેલું કોલમ એ આપણે ઓપનિંગ ગણતા તેના બદલે હવે કયું રહેશે ક્લોઝિંગ ગણાશે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને જે 6 અકાઉન્ટ્સ બનાવવાના કીધા આઈ હોપ કે તમે બનાવી લીધા હશે. અને અહીંયા
એ અકાઉન્ટ્સની અંદર તમારે બધામાં ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ બનાવવાના રહેશે. ફરી એકવાર બધાના બોલી જોઉં છું. તો આપણે જે કન્ટેન્ટમાં એન્ટ્રી કરશું એ સૌથી પહેલા ફિક્સ એસેટનું અકાઉન્ટ બનાવ્યું છે એનું ઓપનિંગ બેલેન્સ 11,40,000 જે 2017ના ડેપ્રી લેસ જે બેલેન્સ છે મેં પહેલા પણ કીધું હતું કે રકમમાંથી આપણે ફિક્સ્ડ એસેટ એટ કોસ્ટ કે ડેપ્રીને નહીં ગણીએ, આપણે આફ્ટર ડેપ્રી જે ફાઇનલ બેલેન્સ આપ્યું છે એને કન્સિડર કરશું. તો 11,40,000 જે છે એ આપણું ઓપનિંગ બેલેન્સ ગણાશે. એ આપણે મૂકી દેવાનું રહેશે. સાથે સાથે ક્લોઝિંગ બેલેન્સ તમને આપ્યું છે 13,20,000, તો એ પણ આપણે મૂકી દઈએ છીએ. સેકન્ડ છે ડિબેન્ચરનું અકાઉન્ટ. તો ડિબેન્ચરમાં ઓપનિંગ બેલેન્સ તમને આપ્યું છે 4 લાખ અને ક્લોઝિંગ 280. ડિબેન્ચરનું ઓપનિંગ બેલેન્સ અહીંયા આપણે મૂકી દીધા 4 લાખ અને એનું ક્લોઝિંગ બેલેન્સ તમને આપી દીધું છે 2,80,000. બરાબર. ત્યારબાદ ત્રીજું પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર. તો એ અહીંયા ક્યાંય આપ્યું નથી લાયબિલિટી કે એસેટમાં, એટલે એનું ઓપનિંગ કે ક્લોઝિંગ બેલેન્સ આપણે મૂકવાનું નથી. તો અહીંયા ડેશ કરી નાખ્યું આપણે. નેક્સ્ટ લઈ લઈએ આપણે ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટનું ઓપનિંગ બેલેન્સ તમે ધ્યાનથી જોશો તો 2017 નું 2 લાખ આપ્યું છે અને 2018 નું 160 આપ્યું છે. તો અહીંયા 2 લાખ આપણે મૂકી દઈએ અને સામે અહીંયા 1,60,000 ક્લોઝિંગ બેલેન્સ. ત્યારબાદ કેપિટલ રિઝર્વ. તો કેપિટલ રિઝર્વ ઓપનિંગ બેલેન્સમાં ડેશ છે અને ક્લોઝિંગ બેલેન્સ 20,000 આપ્યું છે. ઓપનિંગ બેલેન્સ ડેશ કર્યું અને ક્લોઝિંગ બેલેન્સ 20,000. સૌથી પહેલા એડજસ્ટમેન્ટ ઉપરથી તમારે નક્કી કરવું કે કેટલા અકાઉન્ટ્સ બનાવવાના આવશે અને પછી એના ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ મૂકી દેવાના. આ રીતે પણ કરી શકાય અને એડજસ્ટમેન્ટ કરતા જાઓ, અકાઉન્ટ્સ બનાવતા જાઓ. જેમ જેમ અકાઉન્ટ બનાવો એમ સૌથી પહેલા દરેકના ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ મૂકવાના. આ બેમાંથી તમને જે કાંઈ પણ મેથડ એપ્લાય મતલબ ઈઝી લાગે તમે એપ્લાય કરી શકો છો. નેક્સ્ટ છે પ્રોવિઝન ફોર ટેક્સેશન. તો એમાં તમારે ઓપનિંગ 180 આપ્યું છે, ક્લોઝિંગ 170. તો અહીંયા પ્રોવિઝન ફોર ટેક્સેશન ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઈડ આવે લાયબિલિટીનું હંમેશા 1,80,000 અને ક્લોઝિંગ બેલેન્સ 1,70,000. આટલું આપણે કમ્પ્લીટ કર્યું. એડજસ્ટમેન્ટથી શરૂઆત કરીએ. સોલ્ડ વન મશીન ફોર 50,000, 50,000 માં આપણે મશીન સેલ કર્યું. કોસ્ટ ઓફ વિચ વોઝ 1 લાખ. જ્યારે ખરીદ્યું હતું ને મશીન ત્યારે 1 લાખમાં હતું. એન્ડ ધ ડેપ્રિસિએશન પ્રોવાઇડેડ ઓન ઇટ વોઝ 42,000. એના ઉપરનો અત્યાર સુધીનો ઘસારો છે એ 42,000 છે. તો અહીંયા જો આપણે ઉપરના બે અમાઉન્ટને કન્સિડર કરી હોત તો અહીંયા આપણે અકાઉન્ટ્સ તરીકે પ્રોવિઝન ફોર ડેપ્રી અને ફિક્સ્ડ એસેટ આ બે અકાઉન્ટ આપણે બનાવે, પણ એવું કરવાને બદલે મેં ડાયરેક્ટ ફિક્સ્ડ એસેટનું અકાઉન્ટ બનાવ્યું છે અને અહીંયા ડેપ્રી ડાયરેક્ટ બાદની વેલ્યુ આફ્ટર ડિડક્શન ઓફ ડેપ્રી મેં વેલ્યુ કન્સિડર કરી છે. કરવાનું શું રહેશે તો અહીંયા કોસ્ટ પ્રાઇસને કન્સિડર માત્ર અને માત્ર આપણે હવે એની અત્યારની કોસ્ટ પ્રાઇસ કેટલી ગણાશે તો કે ભાઈ આફ્ટર ડેપ્રી તો 1 લાખનું મશીન છે એ તમે 50,000 માં સેલ કર્યું તો પહેલા આપણે એની એન્ટ્રી કરીએ. બરાબર. તો અહીંયા ક્રેડિટ સાઈડ બાય કેશ એન્ડ બેંક સેલ્સ મૂકો 50,000. જેટલું ઈઝી પત્તું જાય પહેલા પતાવી દેવાનું. 50,000 ની એન્ટ્રી કરી નાખી. રૂપિયા આવે છે, રૂપિયા આવે એટલે તમારે એની એક એન્ટ્રી ઇફેક્ટ હંમેશા દેવાની રહેશે. પરચેસ એની સેકન્ડ ઇફેક્ટ આપણે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં સેલ ઓફ ફિક્સ એસેટ, કારણ કે આપણે અકાઉન્ટ ફિક્સ એસેટનું બનાવ્યું છે મશીનરી તરીકે 50,000 ની એન્ટ્રી કરી નાખશું. ડન. ઓકે ચલો બે ઇફેક્ટ આવી ગઈ. હવે આગળ જોઈએ તો એનો ડેપ્રી જે છે ટેક્સ્ટબુકમાં આવે રકમ જોજો, કારણ કે આમાં હું બે બાજુ તમને એક બાજુ કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે ડાબી બાજુ ને જમણી બાજુ એના અકાઉન્ટ છે. તો હવે આપણે 1 લાખનું મશીન હતું એમાંથી 42,000 આપણે લેસ કરીએ ડેપ્રીના એટલે એની વેલ્યુ તમારી ગણાશે 58,000. 58,000 ની મશીન તમે સેલ કરો છો 50 માં તો કેટલો લોસ ગણાશે તમારો 8,000. તો અહીંયા પીએનએલ અને લોસ. તો પીએનએલ બ્રેકેટમાં લોસ તમે લખી શકો છો 8,000, 8,000 નો લોસ એટલે ટોટલ 58,000 ની અમાઉન્ટ થઈ ગઈ આપણે. અને એની સેકન્ડ ઇફેક્ટ અહીંયા જે ફર્સ્ટ કેટેગરી આવે છે એમાં લોસ ઓન મશીનરી
પહેલી જ એન્ટ્રી કરશું 8,000 ની. કમ્પ્લીટ. હવે આગળ એને લગતા કોઈ પણ એડજસ્ટમેન્ટ હોય તો લઈ લેશું પેલા, બરાબર. સેકન્ડ જ છે પ્રોવાઇડ ₹1,90,000 એઝ ડેપ્રી. તો જે આપણે પીએનએલ માં છીએ તો ત્યાં સાથે સાથે આપણે એન્ટ્રી મૂકી દો ડેપ્રી ઓન મશીનરી. મશીનરી પણ લઈ શકાય છે અને ફિક્સ એસેટ પણ લઈ શકાય, બે વેલિડ ગણાશે. બ્રેકેટમાં લખવાની ટેવ રાખો તો સારું. અને અહીંયા પણ એ જ વસ્તુ લખી નાખી. આ એક સમ પૂરતું જો, કારણ કે આમાં ફિક્સ એસેટ નું કમ્બાઈન એક અકાઉન્ટ બનાવ્યું છે એટલે આપણે એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ. એની સેકન્ડ એન્ટ્રી આપણે ફિક્સ એસેટમાં ક્રેડિટ સાઇડ બાય પીએનએલ અકાઉન્ટ 1,90,000 કરી નાખવાનું. કમ્પ્લીટ થઈ ગયું. આગળ હજી જુઓ તમે તો એડજસ્ટમેન્ટ નંબર 5 આપેલો છે રાઇટ ઓફ ફિક્સ એસેટ કોસ્ટિંગ 28,000 વિચ ઇઝ ફુલ્લી ડેપ્રિસિએટેડ. તમારે રાઇટ ઓફ કરવાના છે 28,000 ની ફિક્સ એસેટ કે જે ફુલ્લી ડેપ્રિસિએટેડ છે, ઘસારો ગણેલો છે. તો ફુલ્લી ડેપ્રિસિએટેડ જ્યારે આવું લખેલું હોત, જો ફુલ્લી ડેપ્રિસિએટેડ ન લખ્યું હોત અથવા એના પર આટલો ડેપ્રી ગણેલો છે તો જે ડેપ્રી બાદની ડિફરન્સની અમાઉન્ટ હોત ને એ આપણે રાઇટ ઓફ કરે. પણ અહીંયા એને વર્ડ યુઝ કર્યો છે ફુલ્લી ડેપ્રિસિએટેડ. ઇટ મીન્સ કે આ ટોટલી અમાઉન્ટ છે એઝ અ ડેપ્રિસિએશન આપણે ગણેલી છે. તો ઓલરેડી આપણે ગણેલી છે, ડેપ્રિસિએશન થઈ ગયું છે એટલે એની ઇફેક્ટ આપણે અત્યારે લેતા નથી. ફિક્સ એસેટમાં અત્યારે ફિલહાલ એની કોઈ એન્ટ્રી થશે નહીં. નેક્સ્ટ હવે આપણે લઈ લઈએ અકાઉન્ટ ક્લોઝ કરીએ આપણી સિસ્ટમ પ્રમાણે. તો 50,000 પ્લસ 8 પ્લસ 190 પ્લસ 13,20,000 નો ટોટલ કરીએ એટલે આપણને આન્સર મળે છે. તો ટોટલ થશે 15,68,000. અહીંયા ગેપ આવશે 4,28,000 નો, જેને આપણે શું ગણશું ડેબિટ સાઇડ ગેપ આવે તો પરચેસ. તો ટુ કેશ એન્ડ બેંક પરચેસ, જેની સેકન્ડ એન્ટ્રી આપણે દેવાની રહેશે પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ 4,28,000. ક્લિયર. અહીંયા ટોટલ કર્યું, ગેપ કાઢ્યો 4,28,000 4,28,000 નો ગેપ આવ્યો એ આપણે અહીંયા કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ તરીકે આપણે મૂકી દીધું. ઓકે ડન. હવે બીજો એડજસ્ટમેન્ટ લઈ લઈએ. નેક્સ્ટ આવે છે થર્ડ એડજસ્ટમેન્ટ રીડીમ ડિબેન્ચર એટ ₹103. કેટલા રૂપિયાના કેટલા શું ડિબેન્ચર આપણે રીડીમ કરી રહી આપણને કીધું નથી. તો અહીંયા આપણે નેક્સ્ટ આવે છે ડિબેન્ચર અકાઉન્ટ. એમાં કરવાનું કઈ રીતે? તો ફર્સ્ટ ઓફ ઓલ એક નાનકડી વર્કિંગ નોટ આપણે કરશું. કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ પણ કરી શકાય કે ઓપનિંગ બેલેન્સ 4 લાખ છે અને ક્લોઝિંગ બેલેન્સ 2,80,000 છે, બરાબર. તો એક કામ કરીએ, વર્કિંગ નોટ લઈ લઈએ. ડિબેન્ચર redemption of debenture complete. એમાં સૌથી પહેલા અમાઉન્ટ ઓફ ડિબેન્ચર આપણે ગોતવી હોય તો ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્લોઝિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ આપ્યું છે 4 લાખ માઇનસ ક્લોઝિંગ બેલેન્સ ડિબેન્ચર નું તમને આપ્યું છે 2,80,000 એટલે અમાઉન્ટ આવશે 1,20,000. એટલે હવે ટોટલ અમાઉન્ટ કેટલી? તો એના માટે રિડમ્પશન પ્લસ આવશે પ્રીમિયમ.
કેટલું આવશે? તો પ્રીમિયમની અમાઉન્ટ થાય છે 1,20,000 ઇન્ટુ 3%. તમને 103 નો ભાવ કીધો છે, તો 100 થી ઉપર જે હોય ને એ પર્સન્ટેજ ગણી શકાય. નીચે હોય તો એટલા પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ ગણાય, ઉપર હોય તો એટલા પર્સન્ટેજ પ્રીમિયમ. તો એ અમાઉન્ટ થશે તમારી પ્લસ 3600. ફાઇનલી ટોટલ અમાઉન્ટ જે આપણે રિડીમ કરવાની છે એ થશે 1,23,600. ડન. તમારે જે 6 અકાઉન્ટ પતી ગયા છે ને લાસ્ટ, એના પછી તમે આ વર્કિંગ નોટ કરજો. મેં અહીંયા વચ્ચે મારી જગ્યા હતી એટલે મેં મૂકી દીધી છે, બરાબર. રિડમ્પશન ઓફ ડિબેન્ચર સમજી લો. ટોટલ અમાઉન્ટ ઓફ ડિબેન્ચર કેવી રીતે આપણને મળ્યા? રિડમ્પશનની અમાઉન્ટ તો કે ક્લોઝિંગ ઓપનિંગ બેલેન્સ 4 લાખના ડિબેન્ચર હતા, એમાંથી હવે ક્લોઝિંગ 2 એસી જ રહ્યા છે, તો ગેપ રહ્યો 1,20,000. 103 ના ભાવે એટલે 100 થી ઉપરના 3% છે પ્રીમિયમ. ટોટલ અમાઉન્ટ 1,23,000 થઈ. તો હવે આની ઇફેક્ટ અહીંયા કેવી રીતે આપશે? તો સૌથી પહેલા જે ડિબેન્ચર અકાઉન્ટ આપણે બનાવ્યું છે એમાં ડેબિટ સાઇડ ટુ કેશ એન્ડ બેંક બ્રેકેટમાં રિડમ્પશન જે ટોટલ અમાઉન્ટ છે એ લખવાની 1,23,600 કેશ એન્ડ બેંક અકાઉન્ટ. હવે રૂપિયા જશે એટલે અહીંયા કેશ ફ્લો સ્ટેટમેન્ટની અંદર સેકન્ડની થર્ડ કેટેગરી છે સી કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટી, એમાં રિડમ્પશન ઓફ ડિબેન્ચર વિથ પ્રીમિયમ આપણે 1,23,600 ની વેલ્યુ મૂકી દેવાની. કમ્પ્લીટ. પછી પ્રીમિયમની અમાઉન્ટ હંમેશા ડેબિટ સાઇડ આવે, તો ડિબેન્ચર ક્રેડિટ સાઇડ, સોરી, ડિબેન્ચર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર આપણે મૂકી દેવાના 3,600. તો પ્રીમિયમ ઓન રિડમ્પશન ઓફ ડિબેન્ચર 3,600. એની રિવર્સ એન્ટ્રી આપણે અહીંયા આપશું ટુ ડિબેન્ચર અકાઉન્ટ 3,600. હવે ક્યાંય કોઈ જગ્યાએ બેલેન્સ શીટમાં એની અમાઉન્ટ નથી આપી, એટલે આ જે પ્રીમિયમ છે ને એ આપણે પીએનએલ અકાઉન્ટની સામે રાઇટ ઓફ કર્યું પડે. એટલા માટે પ્રીમિયમ ઓન રિડમ્પશન ડિબેન્ચરના તમારે 3,600 મૂકી દેવાના. ટોટલ ગેપ સેમ આવશે, એટલે અહીંયા બાય પીએનએલ અકાઉન્ટ તમારે મૂકવાના રહેશે લોસ રાઇટ ઓફ કર્યું એટલા માટે. આની સેકન્ડ એન્ટ્રી તમારે કરવાની છે પહેલી કેટેગરી કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, એની અંદર 3G એડની અંદર 3G એન્ટ્રી આવશે રાઇટ ઓફ ડિબેન્ચર રિડમ્પશન પ્રીમિયમ 3,600. કમ્પ્લીટ. ઓકે, ચલો એના પછીનું નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે સોલ્ડ સમ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એટ પ્રોફિટ which was credited to capital reserve. એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટનું અકાઉન્ટ ઓલરેડી બનાવેલું છે, તો અહીંયા સૌથી પહેલા કેપિટલ રિઝર્વમાં જવાનું. શા માટે? એવું કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ વેચા, એનો નફો કેટલા વેચાય એ નથી ખબર, અને એનો જે નફો છે પ્રોફિટ છે એ કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કર્યો છે. તો અહીંયા કેપિટલ રિઝર્વમાં ક્લોઝિંગ બેલેન્સ 20,000 આપ્યું છે, એટલે એનો ટોટલ કરવાનો અકાઉન્ટનો, એટલે ડેબિટ સાઇડ તમારે ગેપ આવશે 20,000 સેમ અમાઉન્ટ. ઓકે, તો આ પૂરેપૂરો 20,000 છે ઇન્વેસ્ટમેન્ટનો સેલનો નફો ગણાશે. એની રિવર્સ એન્ટ્રી આપવાની તમારે અહીંયા કેપિટલ રિઝર્વ તરીકે ઇન્વેસ્ટમેન્ટમાં ડેબિટ સાઇડ એની રિવર્સ એન્ટ્રી આપી દીધી. હવે આનો ટોટલ કરીએ આપણે, અને આ સાઈડ જે ગેપ આવશે એ ગણાશે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ખાસ યાદ રાખજો, આ જે ગેપ આવ્યો છે એ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ગણાશે, અને એની એન્ટ્રી આપણે ક્યાં કરશું? સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 60,000. નોર્મલી એનો પ્રોફિટ કે લોસ પીએનએલ માં મૂકતા હોય, પણ એની એન્ટ્રી આપણે અહીંયા કેપિટલ રિઝર્વમાં કરી છે, એટલા માટે
ખાલી અહીંયા સેલ્સની એન્ટ્રી જ આપણે કરશું. ઓલરેડી કેપિટલ રિઝર્વમાં પ્રોફિટ તો ટ્રાન્સફર થઈ ગયો છે. નેક્સ્ટ અને લાસ્ટ એડજસ્ટમેન્ટ છે ઇન્કમ ટેક્સ પેડ 1,60,000. તો આપણે પ્રોવિઝન ફોર ટેક્સ નું અકાઉન્ટ બનાવ્યું છે. એમાં ડેબિટ સાઇડ કેશ એન્ડ બેંક બ્રેકેટમાં પેમેન્ટ 160, એની રિવર્સ એન્ટ્રી આપણે આવશે. સ્પેસિફિક જગ્યા છે કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીમાં કેટેગરીમાં લાસ્ટ આપ્યું છે ટેક્સ પેડ 1,60,000. તો અહીંયા એની એન્ટ્રી કરી નાખો. હવે અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ છીએ. એની અંદર જે ગેપ આવશે હંમેશા આમાં આ સાઈડ ગેપ હોય તો ક્રેડિટ ગેપ આવે તો પીએનએલ માં જશે, ડેબિટ ગેપ આવે તો કેશ એન્ડ બેંક. બાય પીએનએલ અકાઉન્ટ ટોટલ કરીએ એટલે ગેપ આવશે તમારે 1,50,000. એ તમારું પ્રોવિઝન ગણાય, જેની એન્ટ્રી આપણે અગેન ઓપરેટિંગ એક્ટિવિટીના હેડમાં પ્રોવિઝન ફોર ટેક્સેશન 1,50,000 ની કરી નાખશું. કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ. હવે એડજસ્ટમેન્ટ બધા પૂરા. અંદર આપણે બેલેન્સ શીટ લેતા જઈએ, જ્યાં જે જરૂરી હોય એ પ્રમાણે એની એન્ટ્રી કરતા જશું. લાયબિલિટી સેક્શન લઈ છીએ. પેલું છે ઇક્વિટી શેર કેપિટલ. ઓપનિંગ 6 લાખ, ક્લોઝિંગ 8 લાખ. 2 લાખનું ઇન્ક્રીઝ છે. ઇન્ક્રીઝ કેપિટલ થાય એટલે રૂપિયા આવે છે. આપણે મૂકી દેશું એને કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટીમાં ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર 2 લાખ એડમાં આવશે, કારણ કે તમારી કેપિટલ એનાથી ઇન્ક્રીઝ થઈ છે. સેકન્ડ આપ્યું છે કેપિટલ રિઝર્વ. એ અકાઉન્ટ આપણે બનાવી નાખ્યું. થર્ડ છે જનરલ રિઝર્વ. તો એનું ઓપનિંગ બેલેન્સ 3,40,000 છે અને ક્લોઝિંગ બેલેન્સ છે 4 લાખ. એનો ગેપ છે 60,000. એ મૂકવાનો આપણે પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ તરીકે 60,000 નો ગેપ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી એની અંદર એડની અંદર 60,000 પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ. કમ્પ્લીટ. ત્યારબાદ તમને આપ્યું છે પીએનએલ અકાઉન્ટ. તો એનું ઓપનિંગ બેલેન્સ 21, ઓપનિંગ 21 અને ક્લોઝિંગ 150. તો એ અહીંયા ઉપર મૂકી છીએ આપણે એ પ્રમાણે. ક્લોઝિંગ બેલેન્સમાંથી ઓપનિંગ બેલેન્સ લેસ કરાવશું. એન્ટ્રી કરી નાખી એની. મૂકી દો અહીંયા બંને બેલેન્સ અને એની અમાઉન્ટ છે એ પણ આપણે બહાર લઈ લઈએ 30,000. કમ્પ્લીટ. તમે એક એક એડજસ્ટમેન્ટની હું સમજાવું એટલે પહેલા સમજો, એની પછી એની એન્ટ્રી કરો વિડીયો પોઝ કરીને, અને ધેન તમે આગળ બીજું કરજો. હવે થોડી ઝડપ લઈ લઈએ. ડિબેન્ચરનું અકાઉન્ટ ઓલરેડી બની ગયું. કરંટ લાયબિલિટીઝ જોઈએ આપણે. ઓપનિંગ 2,40 અને ક્લોઝિંગ છે 2,60. લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ, લાયબિલિટી વધે એનો મતલબ તમારે અહીંયા ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં ઇન્ક્રીઝ ઇન કરંટ લાયબિલિટી 20,000 નો ગેપ છે એ મૂકી દેવા. કમ્પ્લીટ. પછી નેક્સ્ટ લઈ લઈએ પ્રોવિઝન ફોર ટેક્સેશન. એનું અકાઉન્ટ આપણે બનાવ્યું હતું. પછી છે પ્રપોઝ ડિવિડન્ડ. પ્રપોઝ ડિવિડન્ડ જે ઓપનિંગ આપ્યું છે 60,000, એમાંથી અનપેઇડ છે 8. એટલે તમે પેઇડ કેટલું ગણાશે 52. તો અહીંયા સૌથી પહેલા તમારે કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્સ એક્ટિવિટીમાં ડિવિડન્ડ પેડ મૂકવાના 52. ખાસ યાદ રાખજો, નોર્મલી એડજસ્ટમેન્ટ ન હોય તો જે ઓપનિંગ આપ્યું હોય એ પે કરતા હોય, ક્લોઝિંગ નું પ્રોવિઝન કરતા હોય. પણ અહીંયા 2018 માં અનપેડ બોલે છે 8,000, એટલે એ કોનું હોય 17 નું. એટલે 60,000 જે હતા એમાંથી 8,000 ઓછા દેવાના, એટલે 52 પે કર્યા છે એમ ગણાય. તો જ અનપેડ 8,000 થાય. આ બહુ નાના નાના એડજસ્ટમેન્ટ છે પણ સમજવા જેવા છે. ઓકે, અગેન રિપીટ કરું છું. ઓપનિંગ બેલેન્સ 60,000 હતું, એ નોર્મલી પે કરતા હોય, પણ એમાં અનપેડ 8,000 કે છે, એટલે આપણે 52,000 મૂક્યા ડિવિડન્ડ પેડ. એક એન્ટ્રી કરી નાખી. અને જે 72,000 છે 2018 એનું આપણે પ્રોવિઝન મૂકશું. એનું પ્રોવિઝન આવશે તમારે અહીંયા પ્રોવિઝન ફોર ડિવિડન્ડ 72,000. કમ્પ્લીટ. હવે એસેટ સાઈડ લઈ લઈએ. ફિક્સ એસેટ નું આપણે અકાઉન્ટ બનાવ્યું હતું, ઇન્વેસ્ટમેન્ટ નું અકાઉન્ટ બનાવ્યું હતું. કરંટ એસેટ્સ ઓપનિંગ 5,60,000 અને ક્લોઝિંગ 6,60,000. 1 લાખ નો ગેપ છે અને વધારો છે. તો કરંટ એસેટ વધે મતલબ રૂપિયા જાય. તો અહીંયા ફર્સ્ટ સેક્શન જે આપણે છે ઓપરેટિંગ એક્ટિવિટી, એમાં ઇન્ક્રીઝ ઇન કરંટ એસેટ્સ 1 લાખ નો ગેપ આવી ગયો, એ અહીંયા મૂકી દેવાનો. કમ્પ્લીટ. લેસમાં ગણાય કારણ કે
કેશ લેસ થાય છે. નેક્સ્ટ આવે છે પ્રિલિમિનરી એક્સપેન્સ. ઓપનિંગ 40,000, ક્લોઝિંગ 20. 40 માંથી 20 જાય તો 20 વધે છે. તો અહીંયા અગેન ઓપરેટિંગ એક્ટિવિટીના હેડિંગમાં 20,000 પ્રિલિમિનરી એક્સપેન્સ રાઇટ ઓફ, આટલી એન્ટ્રી કરી નાખવાની. કમ્પ્લીટ. હવે બધું રેડી થઈ ગયું છે, ઇફેક્ટ બધી આપી દીધી. હવે બધાના ટોટલ જોઈએ તો હવે આની રિક્વાયરમેન્ટ નથી, તો હું ક્લોઝ કરીને એક જ સાઈડ બધું બતાવું છું. જસ્ટ વેઇટ. કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીમાં પીએનએલ નું બેલેન્સ ઓલરેડી 30,000 આપણે બહાર મૂક્યું છે. એડ નો ટોટલ કરીએ એટલે અહીંયા અમાઉન્ટ થશે 5,03,000. આ બધાનો ટોટલ આપણે કરીએ ને એટલે અહીંયા 5,03,000 બહાર જશે. કમ્પ્લીટ. લેસમાં કોઈ જ કન્ટેન્ટ આવ્યું નથી એટલે એ અમાઉન્ટ બાદ આપણે લેસનું કંઈ કરતા નથી. હવે 5,03,600 માં 30,000 એડ કરીએ એટલે કેશ ફ્લો ફ્રોમ બિફોર વર્કિંગ કેપિટલ ચેન્જ આપણને અમાઉન્ટ મળશે 5,33,600. ડન. ત્યારબાદ અહીંયા ચેન્જ ઇન વર્કિંગ કેપિટલમાં 20,000 એક જ વેલ્યુ છે, બહાર મૂકી દો 20,000 આવી જશે. ત્યારબાદ અહીંયા પણ 1 લાખ એક જ વેલ્યુ છે, એને પણ આપણે બહાર મૂકી દઈએ. હવે જે અમાઉન્ટ છે 5,33,600 એમાં 20,000 પ્લસ કરશું, 1 લાખ માઇનસ કરશું અને 1,60,000 માઇનસ કરશું. એટલે નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી આપણને મળશે 2,93,600, 2,93,600. આ રીતે સેકન્ડ કેટેગરી લઈ લઈએ. કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી 5,50,000 અને 60 ટોટલ બહાર જશે 1,10,000. પછી આમાં એક જ એન્ટ્રી છે 4,28 એ આપણે મૂકી દેવાની એટલે અમાઉન્ટ થશે 3,18,000 પણ નેગેટિવ આવશે. અહીંયા આગળ માઇનસ કરો તો પણ ચાલે અને આખી અમાઉન્ટને બ્રેકેટમાં મૂકો તો પણ ચાલે, કોઈ પણ રીતે તમે લખી શકો છો. ત્રીજું લઈ લઈએ આપણે, તો એમાં એડિશનમાં 2 લાખની એન્ટ્રી છે તો આપણે બહાર મૂકી દીધા 2 લાખ અને લેસ ની અંદર 2 એન્ટ્રી છે તો બેનો ટોટલ થશે 1,75,600 એટલે કે 1,75,600. 2 લાખની અંદર તમે 1,75,600 1,75,600 લેસ કરો એટલે નેટ કેશ ફ્લો ફ્રોમ ફાઇનાન્શિયલ એક્ટિવિટી પોઝિટિવ પ્લસ ધન 24,400 મળશે. હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ત્રણેયનો ટોટલ કરવા જશું તો કેલ્સીમાં જ્યારે તમે કરો છો તો પહેલાના તમને આવ્યા છે પ્લસ 2,93,000, બીજામાં તમારે વેલ્યુ આવી છે પહેલા એ નો ટોટલ આવ્યો 2,93,600, બીજામાં આવ્યા -3,18 અને ત્રીજામાં આવ્યા +24,400. ફાઇનલી ટોટલ કેશ ફ્લો કરવા જશો ને તો આન્સર આવશે 0. પહેલો એવો સમ છે આપણે આટલા સમ કર્યા એમાં જેની અંદર કેશ ફ્લો 0 આવે છે. પ્લસ બીજી વાત એ કે જે બેલેન્સ શીટ તમને આપી છે ને એ બેલેન્સ શીટમાં કેશનું અલગથી કાંઈ નથી આપ્યું, કેશ કે બેંકનું ઓપનિંગ કે ક્લોઝિંગ બેલેન્સ. તો જ્યારે આ રીતે તમને આ સમ એટલા માટે યુનિક છે કે કોઈ જ પ્રકારનું ઓપનિંગ કે ક્લોઝિંગ કેશ બેલેન્સ નથી આપ્યું અને અલ્ટિમેટલી જ્યારે કેશ ફ્લો 0 આવે ને તો તમારો સમ સાચો. આ એક જ સમ એવો છે કે જેની અંદર આ પ્રકારનું આવે છે. તો ખાસ યાદ રાખજો, કરંટ સેટ્સ, કરંટ લાયબિલિટી, કોઈ પણ સમની અંદર કેશ કે બેંક તમને અલગથી ન આપ્યું તો વેરિફિકેશન ખાસ કરવું. અહીંયા તમારે વેલ્યુ 0 આવે કારણ કે બીજું કોઈ આપણી પાસે ઓપ્શન નથી કે જ્યાંથી આપણે વેરિફિકેશન કરી શકીએ. જો ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ આપ્યો હોત તો આ અમાઉન્ટમાં ઓપનિંગ પ્લસ કરે તો આપણને ક્લોઝિંગ મળે. એ આન્સર ટેલી કરવાની આપણી મેથડ છે પણ આમાં એ રીતે ટેલી થવાનું નથી. આઈ હોપ કે તમને સમજાણો હશે અને આપણે સમ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, સ્ટે સેફ, સ્ટે એટ હોમ, હેવ અ ગ્રેટ ડે.